हेलो 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 बेस आपो છો हेलो हेलो વધારે થઈ ગયું हेलो हेलो બંધ છે हेलो 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 આને સેટ કરો ને બનાવો બનાવો બરોબર हेलो 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 थोड़ी फेंका हेलो 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 बोले श्री रामचंद्र भगवान जय रामदेव जी महाराज जय कृष्ण कन्हैया लाल जय जगबावानी जय उदासी आश्रम ओम नमः पार्वती पति हर हर महादेव हर पहलो नाम परमेश्वरो जने जग मान्यो छे जो पहलो नाम परमेश्वरो जने जग मान्यो छे जो नर मूर्ख हमजे नहीं मारो हरि करे सो गुरु हमारो गारुड़ी मुझ पर की दे महर अरे मोरा बताया मरम का वो तो उतर गयो सब जेर गुरु गोविंद दोनों खड़े किनको लागा पाई बलिहारी जाओ गुरु मोहे गोविंद दियो बता हम जन विनानु जीववु भले जीवो वर्ष हजार हम जन विनानु जीववु भले जीवो जीवो वर्ष हजार पण समझीने जीवो घड़े समझो बेड़ो આજનો આ કાર્યક્રમ મહાદેવ ભોળિયાનાથની અહીં સ્થાપના થતી હોય સાહેબ દેવોનો દેવ મહાદેવ વધારે આનંદની વાત તો મને ઈ છે આજે કેમ કે આ એક મારું ઘર છે બધા કલાકારો એમ આ આશ્રમને ઘર જેમ માને છે એનાથી વિશેષ
મારી લાઈફનો પેલો અનુભવ છે ભાઈ. તો આભાર માનું છું હું અમારા ભાવેશ બાપાનો કે આ પ્રાણ પ્રતિષ્ઠા આજે મુહૂર્ત થઈ રહ્યું છે મહાદેવનું, એ બ્રિજાજ એ આજ મેં ફર્સ્ટ ટાઈમ જોયું પેલું. કેમ કે અમે હંમેશા ડાયરામાં આપણે પ્રોગ્રામમાં જતા હોય અને જે કંઈ ભૂમિપૂજનનું આયોજન થતું હોય એ દિવસ દરમિયાનનું હોય ભાઈ, અને અમે ડાયરામાં પણ આજે મને વધારે આનંદ એટલો બધો થયો કે એ બધું જે જોવાનો જે લાવો મળ્યો, કાલ આવીશું કે નહીં હોય કોઈને ખબર નથી, પણ આ જગ્યા ઉપર આપણી હાજરી હતી જ્યારે ભૂમિપૂજન થયું ત્યારે. આ બહુ મોટી વાત છે. હા, એટલે મને પેલા ચાંદભાઈ બ્રાહ્મણે અહીંયા ચાંદલો કર્યો, મને પેલી વાત યાદ આવી. મારો પ્રોગ્રામ હતો એક, એ લાઈવમાં હું બોલી છું રાજુલામાં. એ પ્રોગ્રામમાં એ બેન બીજા એક કલાકાર હતા, એમને ચાંદલો કર્યો. પછી એ મને ચાંદલો કરતાં કરતાં અચકાણા. તો મેં હું માથું ધરીને ઊભી, બેન ચાંદલો તો કે બેન હતા, મને કે તમે કદાચ કરો ના કરો. મેં કીધું અત્યાર સુધીમાં તો 25 વર્ષમાં મને કોઈએ કીધું નથી તું ચાંદલો હું કામ કરેશ, ને હજી સુધી કોઈએ એમ જ નથી કીધું કે બેન ચાંદલો નહીં કરે. આ ચાંદલો કરવાથી કદાચ કોઈ મુસલમાનમાંથી હિન્દુ થઈ જતા હોય ને હિન્દુમાંથી મુસલમાન થઈ જતા હોય ને તો ઇન્સાનિયત રહે જ નહીં સાહેબ. તમારો આત્મા શું કહે છે, તમારું હૃદય શું કહે છે, તમારું દિલ શું કહે છે, એ અગત્યની વાત છે. એટલે આજ મને એટલો બધો આનંદ છે. આજ મિયા અને મહાદેવ ભેગા થયા છે. મારો ભાઈ મને એક બધાની આજે મને અચકા મને એ થાય કેમ કે મેં જોયું છે ફર્સ્ટ ટાઈમ, એટલે લેડીઝ ત્યાં જાય કે ન જાય, અને એમાંય પેલા મંદિરના મહંત શ્રી બેઠા હતા એટલે એની મર્યાદા હોય, પણ તોય ભાઈએ કીધું કે આ તો એનું આત્મા એક એ બોલાવી હતી ને એનો રણકાર એ હતો કે આ તો મારી બેન છે, મારી બેન આઈ બેહે. એટલે હકથી કહે છે ને બાંધીને કહે છે, ઝઘડા કરીને કહે છે. એટલે આ બાપાનું કહેવાય ને કે જગા બાવાનું આશીર્વાદ છે આપણે જેટલા બેઠા છું એ બધા ઉપર. બહુ ટાઈમ પછી હું આ સ્ટેજ ઉપર બેઠી છું. શરૂઆતમાં જ્યારે ટાઈમ મળતો હતો ત્યારે હું આવતી હતી ગુણગાન ગાવા. પછી તો મોટા અહીંયા 22-23 જ બધા ભેગા થઈએ છીએ. પણ આજ આપને અને અમને આ સ્ટેજ બીજાની મને કલાકારોની ખબર નથી, પણ મને મારી ખબર છે કે મોટા સ્ટેજમાં વાવા થતી હોય ને એના કરતાં અહીં જે ખજાનો મળે છે ને એ ક્યાંય નથી, પણ કોઈ સમજી નથી શકતા. આ મોટપમાં આવેલા છે એકચ્યુઅલી અમે થોડા એ સ્ટેજ ઉપર બે તારો બાપ અહીંયા જ લેવાનું જ બધું, વાં તો રૂપિયા ગણીને પછી વપરાઈ જવાના છે, પણ સાચી તો આશીર્વાદના ઢગલા જે છે ને સાહેબ, દુઆઓના ઢગલા અહીંથી મળવાના છે. ત્યારે બાપાનું મારું લખેલું ભજન આપણે સંભળાવું. ત્યારે પાટડી ધામે બેઠો બાવલિયો જગમાં અમર નામ, પાટડી ધામે બેઠો બાવલિયો જગમાં અમર નામ, બાવલિયા તમારા ઉપર ચાધારી બાપાને સો સલામ, જગાવા માને બાપાને સો સલામ. એ પાટડી ધામે બેઠો બાવલિયો,
पाटड़ी धामे बैठो बबलियो जगमायो मरना ओ परचा धारी अरे बंडी धारी अरे परचा धारी बापन सो सलाम ओ परचा धारी बापन सो सलाम। બેઠા છે એ બધાની અરજ છે, મારા એક તરફ નહીં તમારા બધા તરફથી હું અહીં બાપાને અરજ કરું છું શું કે એ બાપા એક જ છે અરજી અમારી એ કોણ સાંભળશે રાવ અમારી એ અહીંથી દૂર ના જાશો બવલિયા अरे हमथी दूर ना जासो बवलिया दुखड़ा ना हरला अरे हमथी दूर ना बापा हमथी दूर ना जासो हमथी दूर ना जासो हमथी दूर ना जासो हमथी दूर ना आसो बाबादी तमे दुखड़ा ना हरना ओ बंडी धारी ओ परचा धारी
મોક્ષ મંદિરની મોક્ષ મંદિરની મોક્ષ મંદિરની દેહો દેહો આ પાટડીની મોજ હા મોક્ષ મંદિરની ચાવી જડી મારી ખીર બની ગઈ પાટડી વાલે પાટડી વાલે પાટડી વાલે જગાવા તારી કરુણાનો કોઈ પાર નથી બાબાજી પાર નથી બાબરિયા રાત્રે ચાંદ હોય ને દિવસના સૂરજ હોય આ બાપાનો પ્રતાપ છે બે ભેગા ચાંદ ને સૂરજ તાલીઓથી વધાવો કે આજ મારી વાહ મોજ કરો બસ એ આજ મારી આ રાખ ની
आज मारी कि आज मारी राख नीरे यार धीरे खमण धनी खामण जो गुरुजी રેગ્યુલર અહીંયા ગીતો બધા ગાઉં છું મયુર બાપાના અમારા ભાઈની બધાની ફરમાઈશ છે પણ હું આના આ ભજન પછી લઈ લઉં ક્યારે મહાદેવને અહીંયા જ્યારે ભૂમિ પૂજન થતું હોય ત્યારે મહાદેવને યાદ કરીએ પછી બીજી બધી ફરમાઈશો છે આ સેવકોની એવું લેવાની કોશિશ કરું ત્યારે Oh,
જેટલા રેગ્યુલર ગાઉં છું ને એ બધા ગીતોની બધાને અધૂરા અધૂરા મૂકું છું, માફ કરજો, કેમ કે બધાની ફરમાઈશો પૂરી થાય ને બધા કલાકારો એમના ટાઈમ લઈને કિંમતી સમય ફાળવીને બધા અહીંયા આવ્યા છે. પૈસાથી નહીં સાહેબ, એનાથી બી વિશેષ અમૂલ્ય વસ્તુ છે ને એ પ્રેમના તાતણે બંધાઈને આવ્યા છે. એટલે લાડવા હાટવા આવ્યો છું. એ નકાબા બે આ ખરેખર એક વસ્તુ છે કે જે કલાકારો અહીંયા ભેગા થાય છે અમે એ અમારી પણ હુવાણ છે. અમે ભાઈ અંદરો અંદર, કેમ કે બધા કલાકારો એક સ્ટેજ ઉપર મળતા હોય પ્રેમના તાતણે બંધાતા હોય, અહીંયા જ ક્યાંક મળતા હોય. આવું બજેટ પહોંચ ન થાય ને ભાઈ પાલુભાઈ શું કહેવાનું થાય. એટલે અમારો બધાનો પણ આનંદ છે, બધા મળીને આનંદ કરી રહ્યા છીએ. ક્યાં ગયા કેદાર? વાહ. એટલે અમારા મયુર બાપુની અચૂક ફરમાઈશ હોય છે, અમારા નાના બાપુની પણ ફરમાઈશ હોય છે શરૂઆતની, એ લઈ લો. ત્યારે એ કોઈ એને જઈ એટલું કેજો આજ દુખિયાનો સંદેશડો દેજો, એ મારા પાટડી વાળા બાપને જાઓ. Hey!
કે હૈયામાં બાંધો ઈચકો રે બાપા હૈયામાં બાંધો ઈચકો તમે ઝૂલો ઝૂલો કે તમે ઝૂલો ઝૂલો કે તમે ઝૂલો તો તમને ઝૂલાવું મારા નાથ હૈયામાં બાંધો ઈચકો રે બાપા હૈયામાં બાંધો ઈચકો એ જગા બાવાનો મોટો દરબાર એ જગા બાવાનો મોટો દરબાર બાવો મારો હાજરા હજૂર છે એ તો પાટડીની જાગીર કહેવાય બાપો મારો હાજરા હજૂર છે એ જગા બાવાનો મોટો દરબાર બાવો મારો હાજરા હજૂર છે ઈ તો પાટડીની જાગીર કહેવાય બાપો મારો હાજરા હજૂર છે એ પગપાળા બાપા તારા મંદિરે આવતા ને શીશ રે નમાવતા એ પગપાળા બાપા તારા મંદિરે આવતા ને શીશ રે નમાવતા એ પાટડીમાં મેળો ભરાય એ પાટડીમાં આ મોજ તો જો વાહ ગુજરાત પાટડીમાં મેળો ભરાય બાપો મારો હાજરા હજૂર છે જોજો એ તો પાટડીની જાગીર કહેવાય બાપો મારો હાજરા હજૂર છે યો
સોલો